નમસ્કાર મિત્રો, બગદાણા જતા દરબાર પરિવાર સાથે બનેલી ઘટના। અમદાવાદમાં વસેલો એક દરબાર પરિવાર પોતાના સાદગીભર્યા જીવન અને ધાર્મિક વિશ્વાસ માટે જાણીતો હતો। આ પરિવારના વડા હતા વિજયસિંહ દરબાર। ઉચ્ચ વિચારો ધરાવતા, જવાબદાર અને પરિવાર પ્રેમી વ્યક્તિ। તેઓ દરેક નિર્ણય ખૂબ સમજદારીથી લેતા। તેમની પત્ની જશોદાબા ઘરનું હૃદય હતી, સ્નેહાળ, સંસ્કારી અને દરેકને જોડીને રાખનારી। મોટો દીકરો યશવંત આધુનિક વિચારસરણીનો હોવા છતાં પરિવારની પરંપરાઓ પ્રત્યે ખૂબ આદર ધરાવતો, જ્યારે નાની દીકરી હેતલ ઘરમાં આનંદ અને નિર્દોષતા ફેલાવતી। આ બધા ઘરની સૌથી વડીલ કેસરબા તો જાણે આ પરિવારની આત્મા જેવી હતી। તેમનો અનુભવ, તેમની શ્રદ્ધા અને તેમનો આશીર્વાદ આખા પરિવાર માટે માર્ગદર્શન બની રહેતો। ખાસ કરીને કેસરબાની શ્રદ્ધા બજરંગદાસ બાપા પ્રત્યે અડગ હતી। તેઓ વારંવાર કહેતા કે બગદાણા જવું એ માત્ર યાત્રા નથી, એ આત્માને શાંતિ આપતો એક દિવ્ય અનુભવ છે। તેમના આ શબ્દોમાં એટલી ભાવનાત્મક ઊંડાણતા હતી કે સાંભળનારને પણ એ અનુભવવાનું મન થઈ જાય। ચૈત્રી પૂનમ નજીક આવી રહી હતી। આ પ્રસંગે કેસરબાના મનમાં બગદાણા જઈને દર્શન કરવાની ઈચ્છા ફરીથી જાગી। એક સાંજે તેમણે આખા પરિવારને બોલાવીને શાંતિથી પોતાની વાત રજૂ કરી। તેમના અવાજમાં વિનંતી પણ હતી અને વિશ્વાસ પણ। આ વર્ષે આપણે બધાએ સાથે જઈને બાપાના દર્શન કરવા જોઈએ। આ શબ્દો સાંભળતા જ ઘરમાં એક અજાણી ઉર્જા ફેલાઈ ગઈ। વિજયસિંહે તરત જ સંમતિ આપી, બા, આ વખતે આપણે જરૂર જઈશું। આ વાક્ય સાથે જાણે આખા પરિવારની અંદર ખુશીની લહેર દોડી ગઈ। યશવંતે તરત જ રૂટ અને સમયની ચર્ચા શરૂ કરી। હેતલ ઉત્સાહથી પોતાની તૈયારી વિશે વિચારવા લાગી। યશોદાબાએ ઘરની જવાબદારીઓ વચ્ચે યાત્રાની તૈયારીનું આયોજન શરૂ કર્યું। આખા ઘરમાં યાત્રાનો માહોલ બની ગયો। બેગ તૈયાર થવા લાગી, ખાવાનું બનાવવાનું શરૂ થયું। દરેક ચહેરા પર એક અલગ જ ઉત્સાહ દેખાતો હતો। અંતે નક્કી થયું કે 14ની રાત્રે જ નીકળી જઈશું, જેથી સવાર સુધી બગદાણા પહોંચી જઈએ। પૂનમના દિવસે ભીડ પહેલા શાંતિથી દર્શન કરી શકીએ। આખો દિવસ તૈયારીમાં પસાર થયો। યશોદાબાએ પ્રેમથી થેપલા અને નાસ્તા તૈયાર કર્યો। યશવંતે કારનું સંપૂર્ણ ચેકિંગ કર્યું। હેતલે પોતાના કપડાં અને જરૂરી વસ્તુઓ ગોઠવી, જ્યારે કેસરબા શાંત રીતે બેસીને બાપાનું નામ જપતા હતા, જાણે તેઓ અંદરથી આ યાત્રાને લઈને કંઈક વિશેષ અનુભવતા હોય। રાત્રે લગભગ 10 વાગ્યે બધાએ ઘરની બહાર પગ મૂક્યો। આકાશમાં ચંદ્ર ઝગમગી રહ્યો હતો, હવા ઠંડી હતી। બધાએ કારમાં બેસતા પહેલા ભગવાનને પ્રાર્થના કરી અને વિજયસિંહે કાર સ્ટાર્ટ કરી। શરૂઆતમાં શહેરની લાઇટો, ટ્રાફિકનો અવાજ અને લોકોની હલચલ વચ્ચે સફર સરળ અને આનંદમય લાગી રહી હતી। કારમાં ભજન વાગતા હતા, કેસરબા ધીમે ધીમે ગાતા હતા, યશોદાબા સ્મિત સાથે સાંભળતા, યશવંત વચ્ચે વચ્ચે રસ્તાની માહિતી આપતો, હેતલ બારીમાંથી બહાર જોઈને રાતના દ્રશ્યોનો આનંદ માણતી। પરંતુ થોડા સમયમાં જ અમદાવાદ શહેર પાછળ રહી ગયું। રસ્તો સુમસાન થતો ગયો। હવે આસપાસ માત્ર અંધકાર હતો। ક્યારેક દૂર કોઈ ટ્રક પસાર થતો, પરંતુ મોટાભાગે રસ્તો ખાલી જ હતો। કારની હેડલાઇટ જ એકમાત્ર પ્રકાશ બની ગઈ હતી, જે આગળનો રસ્તો બતાવતી હતી। આ શાંતિમાં એક અજાણી ગંભીરતા હતી। હવા થોડું ભારોભાર લાગતી હતી। આસપાસનું વાતાવરણ સામાન્ય કરતાં અલગ લાગતું હતું। એ સમયે અચાનક યશોદાબાઈએ ધીમે અવાજમાં કહ્યું, વિજયસિંહ, મને લાગ્યું કે રસ્તાની બાજુમાં કોઈ ઊભું હતું। વિજયસિંહે તરત જ કાર ધીમી કરી અને ધ્યાનથી બાજુમાં જોયું, પરંતુ ત્યાં કોઈ ન હતું। યશવંતે વાતને હળવી બનાવવાની કોશિશ કરી, મમ્મી, કદાચ ઝાડનો પડછાયો હશે। હેતલ હસીને બોલી, હા, રાત્રે તો બધું જ ડરામણું લાગે। બધાએ હસીને વાતને ટાળી દીધી, પરંતુ અંદરથી એક અજાણી શંકા દરેકના મનમાં ઉગી ગઈ હતી। થોડા સમય પછી ફરી હેતલને આગળ જોઈને અચાનક કહ્યું, પપ્પા, ત્યાં કોઈ સફેદ કપડામાં ઊભું છે। આ વખતે કારમાં શાંતિ છવાઈ ગઈ। વિજયસિંહે તરત જ નજર કરી, પરંતુ ફરી કંઈ દેખાયું નહીં। હવે વાત માત્ર મજાક રહી ન હતી। દરેકના મનમાં કંઈક અજીબ લાગતું હતું। કેસરબા આ બધું શાંતિથી સાંભળતા હતા, પરંતુ હવે તેઓ ધીમે અવાજમાં બાપાનું નામ જપવા લાગ્યા। તેમની આંખોમાં એક ગંભીરતા દેખાતી હતી।
જાણે તેઓ કોઈ અદૃશ્ય સંકેત સમજી રહ્યા હોય. રાત્રિ વધુ ઘેરી બની રહી હતી. લગભગ મધરાત થઈ ગઈ હતી. આસપાસ સંપૂર્ણ શાંતિ, ન કોઈ વાહન, ન કોઈ માણસ, માત્ર પવનનો અવાજ અને કારનું એન્જિન. આ શાંતિમાં એક અજાણી ભાર હતો જે દરેકને અંદરથી અશાંત બનાવી રહ્યો હતો. એ જ સમયે અચાનક કાર એક જોરદાર ઝટકાથી ધીમી પડી અને પછી સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ. બધાએ ચોંકીને વિજયસિંહ તરફ જોયું. શું થયું? યશવંતે તરત જ પૂછ્યું. વિજયસિંહે ફરી સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કાર ચાલુ નહોતી થતી. ફરી પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ પરિણામ નહોતું. બધા કારમાંથી નીચે ઉતર્યા. બહાર નીકળતા જ તેમને એક અજીબ ઠંડક અનુભવાઈ, જાણે હવામાં કંઈક અસામાન્ય હોય. આસપાસ અંધકાર સિવાય કંઈ દેખાતું ન હતું. મોબાઈલમાં નેટવર્ક ન હતું. યશવંત બોનેટ ખોલીને તપાસતો રહ્યો, પરંતુ કંઈ સમજાતું ન હતું. એ સમયે કેસરબા ધીમે ધીમે નીચે ઉતર્યા અને આસપાસ નજર કરી. તેમની આંખોમાં ચિંતા સ્પષ્ટ હતી. તેઓ બોલ્યા, આ સામાન્ય નથી, કંઈક છે અહીં. તેમના આ શબ્દો સાંભળીને બધાના શરીરમાં કંપારી ફરી ગઈ. એ સમયે અચાનક દૂરથી એક ધીમો અવાજ સંભળાયો, જાણે કોઈ રડી રહ્યું હોય. સૌએ એકસાથે તે દિશામાં જોયું. અવાજ ધીમે ધીમે નજીક આવતો હતો. હેતલ ડરીને જશોદાબાને ચોંટી ગઈ. વિજયસિંહે હિંમત કરીને આગળ પગલું ભર્યું અને ઊંચા અવાજમાં બોલ્યો, કોણ છે ત્યાં? પરંતુ કોઈ જવાબ ન મળ્યો, માત્ર એ જ રડવાનો અવાજ. એ જ સમયે રસ્તાની વચ્ચે એક ધૂંધળી છાયા દેખાઈ. પરિવારની ધડકન એકસાથે તેજ થઈ ગઈ. એ રાત્રિ હવે એક સામાન્ય યાત્રા નહોતી. રસ્તાની વચ્ચે દેખાયેલી એ ધૂંધળી છાયા સામે આખો પરિવાર સ્થિર થઈ ગયો. હવામાં અચાનક એક અજીબ ઠંડક વધી ગઈ. આસપાસનું વાતાવરણ જાણે થંભી ગયું હોય એવું લાગતું હતું. કોઈ પક્ષીનો અવાજ નહીં, કોઈ વાહન નહીં, માત્ર એ ધીમો રડવાનો અવાજ અને રસ્તાની વચ્ચે ઊભેલી એ છાયા. વિજયસિંહે પોતાની અંદરનો ડર દબાવીને હિંમત ભેગી કરી. ધીમે ધીમે આગળ વધ્યો. દરેક પગલું જ્યારે ભારે બની ગયું હોય છતાં તે આગળ વધતો રહ્યો. જશોદાબા અને હેતલ એકબીજાને ચોંટીને બેઠા રહ્યા, જ્યારે યશવંત ટોર્ચ લઈને પિતાની પાછળ ચાલતો હતો. કેસરબા પાછળ ઊભા રહીને સતત બાપાનું નામ જપતા હતા. તેમના હોઠ પર મંત્ર અને આંખોમાં એક અજાણી ચિંતા સાથેનો વિશ્વાસ દેખાતો હતો. જેમ જેમ વિજયસિંહ છાયા તરફ નજીક ગયો તેમ એ આકાર થોડો સ્પષ્ટ થવા લાગ્યો, જાણે કોઈ સ્ત્રી સફેદ વસ્ત્રમાં ઊભી હોય, પરંતુ તેનો ચહેરો અંધકારમાં છુપાયેલો હતો. વિજયસિંહે ધીમા અવાજમાં પૂછ્યું, કોણ છો તમે? અહીં આ સમયે શું કરો છો? કોઈ જવાબ ન હતો, માત્ર એ રડવાનો અવાજ થોડો વધુ સ્પષ્ટ થઈ ગયો. યશવંતે ટોર્ચનો પ્રકાશ સીધો એ દિશામાં ફેરવ્યો, પરંતુ અચાનક જ પ્રકાશ ઝબક્યો અને બંધ થઈ ગયો. આ ઘટનાએ બધાના દિલમાં વધુ ડર ભરી દીધો. એ જ ક્ષણે કોઈ ચેતવણી વિના એ છાયા ધીમે ધીમે પાછળ ખસવા લાગી, જાણે કોઈ તેમને પોતાની તરફ ખેંચવા માંગતું હોય. વિજયસિંહ થોડો આગળ વધ્યો, પરંતુ અચાનક જ કેસરબાનો ઊંચો અવાજ આવ્યો, પાછા આવો. આગળ ન વધતા તેમના અવાજમાં એટલી તીવ્રતા હતી કે વિજયસિંહ તરત જ અટકી ગયો. કેસરબાએ હાથ ઊંચો કરીને કહ્યું, આ કોઈ સામાન્ય માણસ નથી, આ કંઈક બીજું છે. બાપાનું નામ લો. હવે બધાએ એકસાથે બજરંગદાસ બાપાનું નામ લેવું શરૂ કર્યું. એ મંત્રોચ્ચાર વચ્ચે એ છાયા અચાનક ગાયબ થઈ ગઈ, જાણે ક્યારેય ત્યાં હતી જ નહીં. આ ઘટનાથી બધા ગભરાઈ ગયા. વિજયસિંહ અને યશવંત ઝડપથી પાછા કાર પાસે આવ્યા. બધાના ચહેરા પર ભય સ્પષ્ટ દેખાતો હતો. હેતલ તો રડવા લાગી. યશોદાબા, જેને સમજવાનો પ્રયત્ન કરી રહી હતી, આપણે અહીંથી તરત નીકળી જવું જોઈએ, યશવંતે કહ્યું. વિજયસિંહે ફરી કાર સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કાર હજી પણ બંધ હતી. પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી હતી. અંધકાર, અજાણ્યો રસ્તો અને હવે આ અજીબ અનુભવ. એ સમયે અચાનક જ કારના હેડલાઇટ પોતે જ ચાલુ થઈ ગયા, જ્યારે ચાવી ઇગ્રેશનમાં નહોતી. આ દ્રશ્ય જોઈને બધાના શરીરમાં શિયાળો વળી ગયો. વિજયસિંહે આશ્ચર્યથી ચાવી ફેરવી. આ વખતે કાર એક જ ઝાટકામાં સ્ટાર્ટ થઈ ગઈ. બધાએ એકબીજાની સામે જોયું. કોઈ પાસે શબ્દો ન હતા. કેસરબાએ આંખ બંધ કરીને હાથ જોડ્યા અને કહ્યું, બાપાએ બચાવી લીધા. હવે એક ક્ષણ પણ અહીં રોકાવું નહીં. બધા ઝડપથી કારમાં બેઠા અને વિજયસિંહે કાર આગળ દોડાવી.
હવે કોઈ વાત કરતું ન હતું, માત્ર કાનની અંદર એક ભય ભરેલું મૌન હતું. યશવંત વારંવાર પાછળ જોઈ રહ્યો હતો, જાણે કંઈક તેને અનુસરતું હોય. હેતલ હજુ પણ ડરીને જશોદાબાને ચોંટી રહી હતી. કેસરબા ધીમે ધીમે મંત્રોચ્ચાર કરતા રહ્યા. તેમના અવાજમાં હવે વધુ વિશ્વાસ હતો, જાણે તેઓ જાણતા હોય કે કોઈ અદૃશ્ય શક્તિ તેમની સાથે છે. થોડા કિલોમીટર આગળ જતા અચાનક જ રસ્તા પર ભીડ દેખાઈ. વિજયસિંહે કાર ધીમી કરી. આગળ જઈને જોયું તો એક મોટો ટ્રક પલટી ગયો હતો. આસપાસ લોકો ભેગા થઈ ગયા હતા. કેટલાક લોકો ઈજાગ્રસ્તોને મદદ કરી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને વિજયસિંહ તરત જ કાર રોકી અને નીચે ઉતર્યો. યશવંત પણ તેની સાથે ગયો. એક સ્થાનિક માણસે જણાવ્યું કે આ અકસ્માત થોડા જ સમય પહેલા થયો હતો. મોટો ધડાકો થયો અને ટ્રક બેલેન્સ ગુમાવીને પલટી ગયો. આ વાત સાંભળીને વિજયસિંહના ચહેરા પર ચિંતા અને આશ્ચર્ય બંને દેખાયા. તેણે ઘડિયાળ તરફ જોયું અને અંદાજ કર્યો કે જો તેમની કાર બંધ ન પડી હોત અને તેઓ ત્યાં રોકાયા ન હોત તો કદાચ આ જ સમયે તેઓ આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોત. કદાચ આ અકસ્માતમાં ફસાઈ ગયા હોત. આ વિચારથી તેને રીઢમાં ઠંડી ફરી ગઈ. યશવંત પણ આ વાત સમજી ગયો અને ધીમે અવાજમાં બોલ્યો, પપ્પા, આ બધું કારણ વગર નથી થયું. બંને પાછા કારમાં આવ્યા. જશોદાબાએ પૂછ્યું, શું થયું? વિજયસિંહે શાંતિથી કહ્યું, આગળ મોટો અકસ્માત થયો છે. આપણે થોડા સમય પહેલાં અહીંથી પસાર થયા હોત. તેની વાત અધૂરી રહી ગઈ, પરંતુ બધાને સમજાઈ ગયું. હેતલની આંખોમાં આંસુ આવી ગયા. કેસરબાએ ધીમે અવાજમાં કહ્યું, જુઓ, બાપા હંમેશા પોતાના ભક્તને સાચવે છે. જે આપણને ડરાવતું લાગ્યું એ જ આપણું રક્ષણ બની ગયું. હવે કારમાં ડર સાથે સાથે એક અજાણી શાંતિ પણ હતી, જાણે કોઈ અદૃશ્ય હાથ તેમની સાચવી રહ્યો હોય. વિજયસિંહે કાર ફરી આગળ દોડાવી, પરંતુ હવે તેની અંદરનો ભય ધીમે ધીમે વિશ્વાસમાં બદલાઈ રહ્યો હતો. રાત્રિ હજી પણ ઘેરી હતી. રસ્તો હજી પણ લાંબો હતો, પરંતુ હવે તેમને લાગતું હતું કે તેઓ એકલા નથી. જેમ જેમ તેઓ બગદાણા તરફ આગળ વધતા ગયા તેમ તેમ આ રાત્રિનો દરેક ક્ષણ તેમના માટે એક પાઠ બની રહ્યો હતો. ક્યારેક જીવનમાં જે અજીબ અને ડરામણી ઘટનાઓ બને છે તે પાછળ કોઈ મોટું કારણ હોય છે. ક્યારેક એ જ ઘટનાઓ આપણને મોટી મુશ્કેલીથી બચાવી જાય છે. સવારનો પ્રકાશ ધીમે ધીમે દેખાવા લાગ્યો. સવારનો પ્રથમ કિરણ આકાશમાં ફેલાતા જ રાત્રિના તે ભયાનક અનુભવને ગાઢ છાયા ધીમે ધીમે ઓછી થવા લાગી. પરંતુ પરિવારના દરેક સભ્યના મનમાં ગઈ રાતની દરેક ક્ષણ હજુ પણ જીવંત હતી. કાર હવે શાંતિથી આગળ વધી રહી હતી. રસ્તા પર થોડો ઘણો વાહન વ્યવહાર દેખાવા લાગ્યો. અંધકારની જગ્યાએ પ્રકાશ ફેલાતો હતો, છતાં કારની અંદર એક ગહન મૌન છવાયેલું હતું. કોઈ ખાસ વાત કરતું ન હતું. દરેક પોતાના વિચારોમાં ખોવાઈ ગયો હતો. હેતલ હજુ પણ થોડી ગભરાયેલી હતી. જશોદાબા વારંવાર તેની પીઠ થપથપાવીને શાંતિ આપવાનો પ્રયત્ન કરતી. યશવંત ગંભીર થઈને બહારનો રસ્તો જોઈ રહ્યો હતો, જ્યારે વિજયસિંહ સ્ટેરિંગ પકડીને એકાગ્રતાથી ડ્રાઈવ કરી રહ્યો હતો. પાછળ બેઠેલી કેસરબા ધીમે ધીમે બાપાનું નામ જપતા હતા. હવે તેમના અવાજમાં ગત રાત્રિના ડર કરતાં વધારે વિશ્વાસ અને શાંતિ અનુભવાતી હતી. થોડા સમય પછી બગદાણા ગામની સીમા દેખાવા લાગી. ગામમાં પ્રવેશતા જ એક અલગ જ આધ્યાત્મિક માહોલ અનુભવાયો. રસ્તાઓ ઉપર ભક્તોની અવરજવર, ભજનના અવાજો અને મંદિર તરફ જતો લોકોનો પ્રવાહ. કાર મંદિર સ્થાનની નજીક પહોંચતા જ વિજયસિંહે શાંતિથી ગાડી પાર્ક કરી બધા કારમાંથી નીચે ઉતર્યા. પરંતુ કઈ રાતની ઘટનાઓ ભાર હજી પણ દરેકના ચહેરા પર દેખાતો હતો. કેસરબા જમીનને સ્પર્શ કરીને નમન કર્યું અને આંખોમાં આંસુ સાથે કહ્યું, આપણે સુરક્ષિત અહીં સુધી પહોંચી ગયા. આ બાપાની કૃપા છે. બધા ભીડમાં પ્રવેશવા માટે આગળ વધ્યા. ભીડ હોવા છતાં અંદર એક અદ્ભુત શાંતિ અનુભવાતી હતી. મંદિરના પ્રાંગણમાં પગ મૂકતા જ જાણે દિલનો ભાર હળવો થઈ ગયો હોય એવું લાગ્યું. ભજનના સ્વર, ધૂપની સુગંધ અને ભક્તિનો માહોલ આ બધાને મળીને એક દિવ્ય અનુભવ સર્જ્યો. જ્યારે પરિવાર બજરંગદાસ બાપાના દરબારમાં પહોંચ્યો ત્યારે કેસરબા સૌથી આગળ ઊભા રહ્યા. તેમની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. એ આંસુ ડરના ન હતા, પરંતુ આભારના હતા. તેમણે હાથ જોડીને ધીમે અવાજમાં કહ્યું, બાપા, તમે ગઈ રાત્રે અમને બચાવી લીધા.
જે થયું તે તમારી કૃપા વગર અશક્ય છે. વિજયસિંહ અને યશવંત પણ શાંતિથી માથું ઝુકાવીને પ્રાર્થના કરતા હતા. જશોદાબા અને હેતલ પણ આંખ બંધ કરીને એ ક્ષણને અનુભવી રહ્યા હતા. ગઈ રાતના દરેક દ્રશ્ય, રસ્તાની છાયા, કાર બંધ થવી, અજીબ અવાજો અને પછી થયેલું ચમત્કારિક બચાવ, આ બધું હવે એક નવા અર્થમાં બદલાઈ ગયું હતું. જે પહેલાં ડર લાગતું હતું તે હવે રક્ષણનો સંકેત લાગતું હતું. દર્શન પૂરા થયા પછી પરિવાર મંદિરના એક ખૂણે બેસી ગયો. થોડા સમય સુધી કોઈ બોલ્યું નહીં. પછી યશવંત ધીમે અવાજમાં બોલ્યો, બા, તમે સાચું જ કહ્યું. જે થયું તે કોઈ સામાન્ય વાત ન હતી. કેસરબા સ્મિત કરીને બોલ્યા, બેટા, વિશ્વાસ રાખો તો ભગવાન પોતે માર્ગ બતાવે છે. ગઈ રાત્રે જે થયું તે ડરાવવાનું લાગ્યું, પણ એ જ આપણને મોટી દુર્ઘટનાથી બચાવવાનું કારણ બન્યું. વિજયસિંહે ઊંડો શ્વાસ લઈને કહ્યું, હા, જો કાર બંધ ન પડી હોત તો કદાચ આજે આપણે અહીં ન હોત. આ શબ્દો સાંભળીને બધાએ એકબીજાને સામે જોયું. દરેકના દિલમાં એક જ લાગણી હતી, આભાર. હેતલ, જે ગઈ રાતે સૌથી વધારે ડરી ગઈ હતી, હવે થોડી શાંત થઈ ગઈ હતી. તેણે ધીમે અવાજમાં કહ્યું, મમ્મી, હવે મને ડર નથી લાગતો. લાગે છે કે કોઈ આપણું ધ્યાન રાખે છે. જશોદાબાએ તેના માથા પર હાથ ફેરવીને કહ્યું, હા બેટા, ભગવાન હંમેશા પોતાના ભક્તો સાથે હોય છે. થોડા સમય પછી પરિવાર મંદિરના પરિસરમાં ફર્યો, પ્રસાદ લીધો અને આસપાસના ભક્તિમય વાતાવરણનો આનંદ માણ્યો. હવે દરેકના ચહેરા પર શાંતિ અને સંતોષ દેખાતો હતો. ગઈ રાતનો ભય હવે એક યાદગાર અનુભવ બની ગયો હતો. એક એવી ઘટના જે તેમને જિંદગીભર યાદ રહેશે, તેમની શ્રદ્ધાને મજબૂત બનાવશે. ઘરે પાછા ફરતી વખતે કારમાં ફરી ભજન વાગતા હતા, પરંતુ આ વખતે એ ભજનમાં એક અલગ જ લાગણી હતી, આભાર અને વિશ્વાસની. વિજયસિંહ ડ્રાઈવ કરતા હતા, પરંતુ હવે તેમના ચહેરા પર ગત રાત્રિ જેવી ચિંતા ન હતી. યશવંત હળવું સ્મિત કરી રહ્યો હતો. હેતલ ફરીથી ખુશ થઈ ગઈ હતી. જશોદાબા શાંતિથી બેઠા હતા. પાછળ કેસરબા આંખ બંધ કરીને બાપાનું નામ લેતા હતા, જાણે તેઓ આ સમગ્ર અનુભવને પોતાના અંતરમાં સંગ્રહ કરી રહ્યા હોય. આ સફરે તેમને માત્ર બગદાણા સુધી પહોંચાડ્યા ન હતા, પરંતુ એક સત્ય સમજાવ્યું હતું. ક્યારેક જીવનમાં જે ઘટના આપણને ડરાવતી લાગે એ જ ઘટના આપણી રક્ષણ બની જાય છે. વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો અંધારી રાતમાં પણ માર્ગ મળી જાય છે. કદાચ એ જ આ યાત્રાનો સૌથી મોટો પાઠ હતો, જ્યાં આપણે એકલા નથી. કોઈ અદૃશ્ય શક્તિ હંમેશા આપણા સાથે છે, આપણું માર્ગદર્શન કરે છે અને યોગ્ય સમયે આપણું રક્ષણ પણ કરે છે. આ સ્ટોરી કલ્પિત છે અને માત્ર મનોરંજન માટે લખવામાં આવી છે. તેમાં દર્શાવેલ ઘટનાઓ અને પાત્રોનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી. તો મિત્રો, આ તે આજની આપણી સ્ટોરી. જો આ સ્ટોરી તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર.